નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ની જે પૂરક પરીક્ષા તારીખ 30/6/2025 ના દિને લેવામાં આવશે એ પરીક્ષામાં પૂછાનારા મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ફર્સ્ટ જોઈએ સુરેખ સમીકરણ યુગ્મને x + 2y - 4 અને 2x + 4y - 12 ને ખાલી જગ્યા છે અને તમને ઓપ્શન આપવામાં આવશે. તો ફર્સ્ટ જે ઓપ્શન જે છે અનંત છે, બી અનન્ય છે, સી શૂન્ય છે કે ડી ઉકેલ નથી. તો અહીં જે સુરેખ સમીકરણ યુગ્મ જે આપવામાં આવ્યા છે, અહીં જે x + 2y - 4 અને 2x + 4y - 12. તો અહીં આપણે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જે ગુણોત્તરની સરખામણી કરીશું. અહીં x છેદમાં x છે એટલે કે શું થશે, a1 અને a2 બરાબર અહીં 2y અને 4y છે. તો જે એટલે કે a1 અને a2 જે છે, a1 અને a2 જે છે એ શું થશે, 1/2 થશે. નેક્સ્ટ જોઈએ 2y અને 4y, 2y છેદમાં 4y બરાબર શું થશે, અહીં જે b1 અને b2, b1 અને b2 જે છે શું થશે, 2/4 છે, અંશ અને છેદમાં ડિલીટ થશે તો 1/2. અહીં સરખા સરખા આપણને જવાબો મળે છે. નેક્સ્ટ હવે c1 અને c2. તો c1 શું છે, -4 છે અને c2 શું છે, -12 છે. તો અહીં અંશ છેદ ડિલીટ કરીશું, અહીં જે માઇનસ માઇનસ ડિલીટ થશે તો 4 × 12 એટલે કે 1/3. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જે ગુણોત્તરની સરખામણીમાં તમે જોઈ શકો છો, a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 બરાબર છે, જ્યારે ડઝ નોટ ઇક્વલ ટુ શું છે, એ c1 અને અહીં c2 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે બેઝિક સ્વરૂપ જે છે એ શું થશે, સાચો ઉત્તર. અહીં ઉકેલ નથી એ સાચો ઉત્તર છે. જોઈએ આગળ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. અહીં વિદ્યાર્થી મિત્રો તમામ જે સરખા હોતે, a1 અને a2 બરાબર b1 અને b2, ગુણોત્તર c1 અને c2 જો સરખા હોતે તો અનંત ઉકેલ મળતે અને સંપાતી રેખાઓ પણ મળતે. અહીં આપણને વિદ્યાર્થી મિત્રો સમાંતર રેખાઓ પણ મળે છે. તમને હેતુલક્ષી પ્રશ્નોમાં એક વાક્યમાં પણ પૂછી શકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું. જોઈએ આગળ. નેક્સ્ટ સમાંતર શ્રેણી માટે, અહીં જે સમાંતર શ્રેણી માટે a બરાબર 8 અને d બરાબર 4 હોય તો a 10 બરાબર ખાલી જગ્યા. તો જોઈએ આપણે સૌપ્રથમ તો જે ઓપ્શનો જે છે, ઓપ્શન a 28 છે, b 24 આવશે, c 44 આવશે કે d 40 આવશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમે આમનો સાચો ઉત્તર શું છે, કે સમાંતર શ્રેણી માટે a બરાબર 8, d બરાબર 4 હોય તો a 10 બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન પણ તમને અહીં આપવામાં આવ્યા જ છે. તો જોઈએ આપણે અહીં જે દાખલો જે છે, આપણે a10 શોધવાનું છે. તો a10 માટેનું સૂત્ર શું થશે, તો અહીં a + 9d અને અહીં a બરાબર 8 આપવામાં આવ્યું છે, d બરાબર 4 આપવામાં આવ્યું છે. હવે કિંમતો આપણે મૂકીશું. a ની કિંમત શું છે, અહીં 8 છે, 9 ના 9, d એટલે કે 4 છે. જોઈએ આગળ. 8 + 9 = 36 થશે. હવે 36 + 8 એટલે કે શું જવાબ મળશે, આપણને 44 જવાબ મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આપણને જે સાચો ઉત્તર શું મળશે, સી 44. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો તમામ MCQ છે, આપણે પહેલા પણ આગળના વિડીયોમાં પણ જોઈ ગયા છે. તો જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો નથી એ જોઈ લો. તમે પાસ તો થઈ જ જશો, પરંતુ સારામાં સારા માર્ક્સ પણ મેળવશો. તો ખાસ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ જે પૂરક પરીક્ષા ગણિત વિષયની આપવા માંગતા હોય એમને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ. નેક્સ્ટ બિંદુ, અહીં જે બિંદુ 4 અને 5 નું x અક્ષથી લંબ અંતર બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન જોઈએ આપણે. તો ઓપ્શન છે a 3, b 4, c 5 કે d 6. તો અહીં બિંદુ 4 એટલે કે xm થશે, 5 ym થશે. તો અહીં x અક્ષથી લંબ અંતર
શું થશે? તો એક્સ અક્ષથી જે લંબ અંતર શું થશે અહીં? C5 આન્સર છે. જોઈએ આગળ નેક્સ્ટ. જો સાઇન થીટા બરાબર કોસ થીટા તો જો સાઇન થીટા બરાબર કોસ થીટા તો થીટા બરાબર ખાલી જગ્યા. તો અહીં જે થીટા બરાબર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો જે ત્રિકોણમિતિ પરિચય જે છે એ ત્રિકોણમિતિ પરિચયમાં જે ખૂણાઓના માપ જે છે એ તમામ વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ હશે. ખૂણાઓનું માપ ખાસ યાદ કરી જ લેવું વિદ્યાર્થી મિત્રો. હેતુલક્ષી પ્રશ્નોમાં તમામ ક્વેશ્ચનો પૂછાશે જ. તમને અહીં દાખલા તરીકે સાઇન 30નું જે સાઇન 30 જે છે સાઇન 30નું માપ પણ તમને પૂછાઈ શકે. તો સાઇન 30 બરાબર શું થશે? અહીં જે સાઇન 30 બરાબર જે સાઇન 30 અંશ બરાબર શું થશે? 1/2. તો આ પ્રમાણે ખાસ ત્રિકોણમિતિના જે 30 અંશ છે, 45 અંશ છે, 60 અંશ છે, 90 અંશ છે, એ ખૂણાઓના તમને માપ પૂછાશે. તો ખાસ સંપૂર્ણ કોષ્ટકને યાદ કરી લઉં. તો જોઈએ અહીં જે ઓપ્શન જે છે ઓપ્શન છે સાઇન થીટા બરાબર કોસ થીટા તો થીટા બરાબર ખાલી જગ્યા તો A 30 છે, B 45 છે, C 60 અંશ છે, D 90 અંશ છે. તો આ ચારમાંથી સાચો આન્સર શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાઇન થીટા તો સાઇન થીટાની તમે કિંમતો વિદ્યાર્થી મિત્રો તમામ કિંમતો જે 30 અંશ 45 અંશ અને 60 અંશની કિંમતો જોઈશું આપણે સૌપ્રથમ તો અહીં સાઇન થીટા બરાબર જે 30 અંશની કિંમત શું છે? 1/2 છે. સૌપ્રથમ આપણે અહીં 30 અંશ લખીશું. અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ. તો સાઇન 30 અહીં 45 અંશની કિંમત, નેક્સ્ટ 60 અંશની કિંમત. તો સાઇન થીટાની કિંમત જે 30 અંશ હશે તો 1/2 થશે, 45 અંશ હશે તો 1/2 થશે, 60 અંશ તો 3/2. તમે 90 અંશની પણ લખી શકો, 90 અંશની એક મૂલ્ય થશે. હવે કોસ થીટા તો કોસ થીટાનું આપણે તમામ જે મૂલ્યો લખીશું 30 અંશ માટે શું થશે? 3/2. નેક્સ્ટ જોઈએ 45 માં 1/2. 60 અંશમાં શું થશે? તો 60 અંશમાં થશે 1/2 અને 90 અંશ માટે 0. તો તમે અહીં જોઈ શકો છો સાઇન થીટાની જે કિંમતો જે મૂલ્ય જે છે એ કોસ 30 માં વિરુદ્ધ થશે. તો સાચો ઉત્તર તમે જોઈ શકો છો અહીં સાઇન થીટા બરાબર કોસ થીટા. તો 45 જે માપનો ખૂણો જે છે સાચો ઉત્તર છે. અહીં 1/2 અને 1/2 એ સમાન મૂલ્ય છે. તો સાચો ઉત્તર શું થશે અહીં? તો સાચો ઉત્તર થશે 45B એ સાચો ઉત્તર છે. થીટા બરાબર 45. નેક્સ્ટ જોઈએ હવે. જો સિગ્મા FI XI બરાબર 144 અને સિગ્મા FI બરાબર 50 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. તો બીજા મિત્રો આ પ્રમાણેનો દાખલો આપણે પદ વિચલનની રીતના આંકડાશાસ્ત્રમાં ગણી જ ગયા છે. તમે હજી પણ એ વિડીયો જોયો નથી, જોઈ લેજો. મોસ્ટ IMP છે આંકડાશાસ્ત્ર અને સંભાવના 2 ચેપ્ટરમાંથી તમે વિદ્યાર્થી મિત્રો પાસ પણ થઈ શકો. તો જોઈએ આપણે આગળ અહીં. જો સિગ્મા FI XI બરાબર 144 અને સિગ્મા FI બરાબર 50 હોય તો x બાર એટલે કે મધ્યક બરાબર ખાલી જગ્યા. ઓપ્શન તમને આપવામાં આવશે: A 1.44, B 1.40, C 2.44 કે D 2.88. તો જે સિગ્મા FI બરાબર જે કિંમતો આપવામાં આવી છે અહીં વિદ્યાર્થી મિત્રો જે મધ્યકની સીધી રીતનો અહીં સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. તમે ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીતના પણ સૂત્રો ખાસ યાદ રાખો. તો સૌપ્રથમ તો આપણે જે દાખલો ગણીશું અહીં જે મધ્યકની સીધી રીત છે. તો મધ્યકની સીધી રીતનું જે સૂત્ર જે છે એ શું છે? x બાર બરાબર શું થશે અહીં? જે x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. તો સિગ્મા FI જે XI જે છે એમની કિંમત છે 144, સિગ્મા FI જે છે એ 50 આપવામાં આવ્યું છે. હવે આપણે અહીં શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ભાગાકાર કરીશું. 144 છેદમાં જે ભાગ્યા 50. તો શું થશે અહીં? 50 દુ 100 થશે અને 50 તરી 150 થશે. તો અહીં 50 દુ
સૌપ્રથમ 100 લખીશું. 144 માંથી 100 બાદ થશે તો 44 મળશે. હવે 0 પોઈન્ટ, તો હવે શું કરીશું તો 50 ગુણ્યા 8, તો 8 પચામ 40 એટલે કે 400 થશે. 40 બચશે. નેક્સ્ટ 0 ફરીથી, તો 50 8 400 થશે. આમ આપણને જે જવાબ શું મળશે 2.88. તો અહીં તમે જોઈ શકો છો ડી, જે ડી ઓપ્શન જે છે એ સાચો ઉત્તર છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ જે બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાના છે. તો તમારી પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રમાણે પ્રશ્ન લખી ડી 2.88 આ પ્રમાણે જવાબ લખવાનો રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે મધ્યકની સીધી રીત જે છે એમનું સૂત્ર લખીને તમે આ સંપૂર્ણ દાખલો ગણી શકો છો. તો ધારેલા મધ્યકની રીતનું જે સૂત્ર જે છે એ શું છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI. અને તમામ જે વિદ્યાર્થી મિત્રો મધ્યક માટે આપણે પદ વિચલનની રીતથી ઘણા બધા દાખલા ગણીશું. તો એના માટેનું સૂત્ર છે a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ખાસ એ પણ યાદ રાખવું જોઈએ. હવે નેક્સ્ટ દાખલો, તો અહીં છઠ્ઠો દાખલો છે. એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર ઋણ 4 અને a7 બરાબર 4 હોય તો પહેલું પદ એટલે કે a બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન તમને આપવામાં આવશે. ઓપ્શન a 6, નેક્સ્ટ b 7, c 20, d 28. તો હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો, અહીં જે a7 આપણે એની કિંમત એટલે કે પહેલું પદ શોધવાનું છે. તો a7 બરાબર શું થશે a પ્લસ 6d. તો અહીં d ની કિંમત આપવામાં આવી છે. a7 બરાબર પણ 4 છે, 4 મૂકીશું. એ આપણે શોધવાનું છે 6, d શું છે ઋણ 4 છે. હવે 4 ના 4 a પ્લસ અહીં a 100 ચોક 24 થશે. અહીં 6 ગુણ્યા ઋણ 4 છે તો આપણને શું મળશે 100 ચોક 24 ઋણ 24 મળશે. હવે 4 ના 4 બરાબરની, જે બરાબરની જમણી બાજુ -24 છે, બરાબરની ડાબી બાજુ જતા શું થશે +24 થશે. તો અહીં આ પ્રમાણે નેક્સ્ટ, હવે એ બરાબર આપણને શું મળશે 24 પ્લસ 4, તો શું મળશે આપણને 28 મળશે. તો એની કિંમત આપણને શું મળી છે, તો અહીં ડી જે 28 જે છે એ સાચો ઉત્તર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. આ પ્રમાણેના દાખલાઓ પણ પૂછાશે જ, જે પદ શોધવાની રીતના દાખલાઓ પણ પૂછાશે, સરવાળાના પણ દાખલાઓ પૂછાશે. જોઈએ આગળ. હવે નેક્સ્ટ બિંદુ, તો અહીં જે દાખલો જે છે બિંદુ 2 અને ઋણ 1 અને ઋણ 1 અને ઋણ 5 વચ્ચેનું અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, જે અહીં અલ્પવિરામ જે છે એમના અલ્પવિરામના જે પહેલા સંખ્યા આવે છે એ એક્સયામ છે, અલ્પવિરામની પછી જે આવે છે એ વાયયામ છે. એ જ પ્રમાણે અહીં પણ જે અલ્પવિરામની પહેલા આવે છે એ એક્સયામ છે અને અલ્પવિરામની પછી આવે છે વાયયામ છે. તો અહીં 2 અને ઋણ 1 અને ઋણ 1 અને ઋણ 5 વચ્ચેનું અંતર શોધવાનું છે. તો ઓપ્શન જોઈએ આપણે. ફર્સ્ટ જે ઓપ્શન છે 15 એકમ છે, નેક્સ્ટ જોઈએ 5 એકમ છે, સી 25 એકમ છે કે ડી 41 એકમ છે. તો જોઈએ આપણે એમનો સાચો ઉત્તર. તમને વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર ખ્યાલ જ હશે, તો અંતર સૂત્ર જે છે ફટાફટ તમે કોમેન્ટ કરીને પણ જણાવો વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર આપણું શું છે તે. અને આ દાખલાને વિદ્યાર્થી મિત્રો તમે જે સૂત્ર આધારિત ગણવાનું રહેશે. તો આપણું સૂત્ર જે છે સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું, અને જે સૂત્ર છે AB નો વર્ગ અહીં તમે ધારી શકો. અહીં a છે આ, અને અહીં b છે, અહીં a છે અને આ b છે. તો AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. તો અહીં x1 જે છે એ શું છે 2 છે. નેક્સ્ટ જોઈએ તો y1 શું છે, તો y1 ઋણ 1 છે. x1 શું છે અહીં, તો ઋણ 1 છે. જ્યારે y2 શું છે, તો ઋણ 5 છે. હવે આપણે કિંમતો મૂકીશું. તો અહીં x1, તો x1 શું છે 2 છે, માઇનસ x2, તો અહીં જે x2 અહીં પણ x2 થશે. x2 ની કિંમત શું છે -1 છે આખાનો વર્ગ, પ્લસ y1 શું છે, તો y1 જે છે એ શું થશે -1 છે, માઇનસ y2 શું છે, તો -5. નિશાનીઓ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવી
જોઈએ આગળ હવે તો 2 માઇનસ માઇનસ, તો 2 માઇનસ માઇનસ શું થશે? 2 માઇનસ માઇનસ ગુણાકાર છે પ્લસ 1 થશે આખાનો વર્ગ, પ્લસ અહીં જે ઋણ 1 થશે, માઇનસ માઇનસ અહીં પણ પ્લસ થશે પ્લસ 5 આખાનો વર્ગ. હવે 2 પ્લસ 1 એટલે કે શું થશે? 3નો વર્ગ, પ્લસ અહીં ઋણ 1 પ્લસ 5 એટલે કે 4નો વર્ગ થશે. હવે જે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં 3નો વર્ગ એટલે કે શું થશે? 3નો વર્ગ અહીં લખીશું. 3નો વર્ગ શું થશે? 3નો વર્ગ એટલે 9 થશે, પ્લસ 4નો વર્ગ એટલે 16. તો 9 પ્લસ 16 એટલે કે 25 થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે AB નો વર્ગ હતો, તો અહીં AB નો વર્ગ છે, તો આપણને ફક્ત અને ફક્ત AB ની કિંમત જોઈએ છે. જે વર્ગમૂળ જે છે આપણે અહીં 25ને આપીશું, તો AB બરાબર આપણને શું મળશે? AB બરાબર 5 મળશે. તો વિદ્યાર્થીઓ આ પ્રમાણેના દાખલાઓ પણ પૂછાશે જ ખાસ. તો આપણો જે સાચો ઉત્તર શું થશે? B 5 એકમ એ સાચો ઉત્તર છે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. ટૂંક સમયમાં જ આપણે વિદ્યાર્થી મિત્રો લાઈવ પણ આવીશું, જે મેથ્સ માટેના સંપૂર્ણ દાખલાઓ આવરી લેવામાં આવશે. જોઈએ આગળ હવે નેક્સ્ટ 8મો જે MCQ છે. આ જે વિદ્યાર્થી મિત્રો MCQ જે છે તમને હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે, તો ખાસ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે, તો ખાસ ધ્યાન રાખો. જોઈએ આગળ, કોઈ અવલોકનોનું મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો તે અવલોકનોનો બહુલક શોધો. મોસ્ટ ટાઈમ બી વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેનો દાખલો તમારી જે પૂરક પરીક્ષા તારીખ 30/6/2025ના દિને લેવામાં આવશે તેમાં પૂછાશે. તો ખાસ દાખલાને સંપૂર્ણ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. જોઈએ ફર્સ્ટ A 27 ઉત્તર છે, નેક્સ્ટ જોઈએ B 22, C 17 કે D 23. તો જોઈએ આપણે અહીં જે કોઈ અવલોકનોનું મધ્યક, તો અહીં મધ્યક એટલે કે શું વિદ્યાર્થી મિત્રો? ખાસ મધ્યક એટલે x બાર બરાબર શું આપવામાં આવી છે? કિંમત 21. નેક્સ્ટ મધ્યસ્થ એટલે કે m બરાબર 23 અને બહુલક આપણે અહીં શોધવાનું છે. તો આપણું ખાસ સૂત્ર વિદ્યાર્થી મિત્રો જે તમને આગલા વિડીયોમાં પણ જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે આપણું સૂત્ર શું છે? z બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2x બાર. તો z આપણે શોધવાનું છે. અહીં 3m જે મધ્યસ્થ જે છે એ શું છે? 23 છે, માઇનસ 2x બાર, તો x બાર જે છે એ શું છે? અહીં 21 છે. તો અહીં ગુણાકાર કરીશું 23 ગુણ્યા 3 તો 69 થશે, માઇનસ 21 ગુણ્યા 2 42 થશે. આમ 69 માઇનસ 42 તો આપણને જવાબ શું મળશે? 27 મળશે. તો z બરાબર જે છે આપણને શું કિંમત મળી? 27. અહીં જે વિદ્યાર્થી મિત્રો સૂત્ર જે આપવામાં છે મોસ્ટ ટાઈમ પે સૂત્ર છે, પૂછાશે જ પરીક્ષામાં. તો z બરાબર જે 27 એટલે કે એ જે છે એ આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો. તો અહીં નેક્સ્ટ જે દાખલો છે, જો 27x બરાબર 63y બરાબર 45 અને 63x પ્લસ 27y બરાબર 135 હોય તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા. તો અહીં જોઈએ આપણે ઓપ્શનો. સૌપ્રથમ તો ઓપ્શન A બરાબર જે 90 છે, નેક્સ્ટ x પ્લસ y બરાબર 180 છે, C બરાબર 2 છે, કે જે x પ્લસ y બરાબર 1/2 છે. તો આપણે અહીં દાખલો ગણીશું. સૌપ્રથમ તો જે 27x, તો જે સમીકરણો આપવામાં આવે છે 27x પ્લસ 63y બરાબર શું છે? અહીં 45 છે, અને 63x પ્લસ 27y બરાબર 135. તો અહીં સરવાળો કરીશું. 27x અને 63x નો જે સરવાળો થાય છે એ શું થશે? તો અહીં 90x થશે, પ્લસ 63 અને 27 તો અહીં પણ 90y થશે, અને 45 પ્લસ 135 તો શું થશે? સરવાળો 180. તો અહીં જે આપણી પાસે 90x પ્લસ 90y બરાબર 180, તો અહીં 90 ને આપણે કોમન લઈશું. x પ્લસ y બરાબર 180. હવે 90 એ ગુણાકારમાં છે, તો શું થશે? એ બરાબરની જમણી બાજુ જતા છેદમાં લખાશે. તો x પ્લસ y બરાબર 180 છેદમાં 90. તો 180 દુ 90 થશે. તો આમ આપણને શું જવાબ મળશે? જે x પ્લસ y બરાબર 2 જવાબ
મળશે. તો અહીં સાચો ઉત્તર શું થશે? 2. અને જે સી જે છે 2 એ સાચો ઉત્તર છે. તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે પણ જે દાખલાઓ પૂછાશે જ. જોઈએ આગળ હવે નેક્સ્ટ. જો સમીકરણ 2x નો વર્ગ પ્લસ 5x માઇનસ k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણને નહીં વિવેચક d ની કિંમત આપવામાં આવી છે અને તમામ વિદ્યાર્થી મિત્રો વિવેચક d નું સૂત્ર ખ્યાલ જ હશે. તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો જે વિવેચક d નું સૂત્ર શું છે એ પણ. તો જોઈએ હવે ઓપ્શનો આપણે. ફર્સ્ટ જે ઓપ્શન જે છે સાચો ઉત્તર તમે કોમેન્ટ કરીને પણ વિદ્યાર્થી મિત્રો ફટાફટ જણાવી શકો. જોઈએ આગળ. ખાસ આ દાખલો જે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરીને સૌપ્રથમ તો તમારે વિદ્યાર્થી જાતે ગણવા છે. વિડીયોને પોઝ પણ કરી દો અને જાતે આ દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો. ખાસ તમને 2 માર્ક્સમાં પણ આ પ્રમાણે સમ પૂછાશે. જોઈએ આગળ. તો સાચા ઉત્તરો શું છે? ઓપ્શન તમને જોઈએ પહેલા તો એ 5 છે, નેક્સ્ટ બી 7 છે, સી -7 છે કે ડી -5 છે. તો અહીં જે 2x નો વર્ગ એટલે કે a બરાબર શું થશે? અહીં a બરાબર 2, b બરાબર શું થશે? 5 છે અને c ની કિંમત શું છે? -k છે. હવે d નું સૂત્ર શું છે? b² - 4ac. તો d ની કિંમત શું આપવામાં આવી છે? અહીં 81. b નો વર્ગ એટલે કે 5 નો વર્ગ થશે 4. a શું છે? 2 છે અને c શું છે? -k છે. તો 81, 5 નો વર્ગ 25 થશે, 4 દુ 8k. તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો? -4 દુ 8 એટલે કે -8 ગુણ્યા -k. તો નિશાની શું થઈ જશે? અહીં પ્લસની થશે. હવે બરાબરની જમણી બાજુ 25 છે, બરાબરની ડાબી બાજુ જતા શું થશે? -25 થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે ભૂલ કરે છે. તો અહીં 25 જે છે એ 25 અહીં નિશાની પ્લસ થશે. અહીં ઘણા બધા બાળકો શું કરે છે? 81/25 લખશે અને ત્યાં જ વિદ્યાર્થી મિત્રો તમારો જે ઉત્તર જે છે ખોટો થશે. ખાસ ધ્યાન રાખવું. સ્થાન બદલે તો વિદ્યાર્થી મિત્રો નિશાનીઓ બદલાય છે, પરંતુ પ્લસ માઇનસ હશે તો ડાબી બાજુ જમણી બાજુ જશે અને ગુણાકાર ભાગાકાર હશે તો અંશમાં જશે યા તો છેદમાં જશે. આ પ્રમાણે જોઈએ આગળ. તો 81 - 25 તો શું મળશે આપણને? 56. 8k. હવે 8k બરાબર શું મળી આવશે? 56. હવે k છે 8, અહીં 8 સાથે k ગુણાકાર થયો છે એટલે જે બરાબરની જમણી બાજુ જતા છેદમાં લખાશે. તો k બરાબર આપણને શું જવાબ મળશે? 8 × 7 = 56. તો અહીં 8 અને 8 ડિલીટ થશે તો k બરાબર શું મળશે? 7 મળશે. તો અહીં b જે છે B7 જે છે એ આપણો સાચો ઉત્તર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. મોસ્ટ ટાઈમ પે દાખલો છે. આ પ્રમાણેના ઘણા બધા દાખલા વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ પણ કરો. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને વિડીયોને લાઇક નથી કર્યું, વિડીયોને લાઇક પણ કરી દો. તમને આ વિદ્યાર્થી મિત્રો જે યોગી એજ્યુકેશન ગુજરાત ચેનલ ઘણી બધી રીતે હેલ્પફુલ થશે જ. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં અને ખાસ વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જ આપણે જે તમામ દાખલાઓ જે છે લાઈવ પણ આવીશું જ. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. વંદે માતરમ.